હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય બધા મિત્રો મજામાં જ હોય. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે ને આજે તો ગુરુવાર છે. જો તમે સુરત નહેરનો વ્યૂ. વાહ, જય સુરત દાદા. તો ચાલો હવે જાય ઓફિસે. હમણાં 2-3 દિવસથી થોડોક ઠંડીનો માહોલ વધતો જાય છે એટલે સારું છે ભાઈ. ખેડૂત માટે અત્યારે ધાણાને એવું વાવ્યું હોય, જીરું છે, અજમા છે, આવા બધા અત્યારે સિઝન લીધી હોય ખેડૂએ, તો અત્યારના પ્રમાણે ઠંડી પડે તો સારી વાત છે થોડી, કે ઠંડી પડે એટલે ખેડૂતનો માહોલ હોય જે અલગ જ હોય. એમ રોગચાળો ન આવે અને જીવેત ન આવે બહુ ખોટી, એટલે સારું પડે. ધીમે ધીમે ઠંડી પડે એ સારું છે ભાઈ. આપણે વધારે બહુ આપણે ઠંડી નથી કરતા, પણ થોડી થોડી માપે ઠંડી તો જોઈ. સુરતમાં તો ગમે એટલી ઠંડી હોય, અહીંયા કંઈ ફેર પડે નહીં, કેમ કે ગાડી એટલી નીકળતી હોય એટલે ધુમાડો જેટલો હોય એટલે એમાં કંઈ ખબર પડે નહીં ગમે એટલી ઠંડી હોય તો. પાછી ઠંડી તો ગામડે જોવાની હોય, ત્યાં કેટલી ઠંડી પડે છે એ પ્રમાણે ખબર પડે. બાકી જોવો તમે આ ઉંમર દાદા કેમ પણ હેલા જાય છે ને, બાકી કાંઈ જરૂર પડે. ખાતું ખાધું છે ને એટલે હેલા જાય છે. એક બાપા અહીંયાથી આવ્યા જો, એ તો વગર લાકડીને ટેકે હો, કેમ પણ જો. એટલે આ બધા છે ને બાજરાના રોટલા અને કઢી જ ખાધી છે, એટલા લોકો અહીંયા બધું ભેગા છે. બાકી અત્યારે તમને ખબર જ છે, નાના નાના બધા હોય, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, બધાને તકલીફ પડે. જો તમે હાલવામાં કાંઈ વાંધો નથી, કાકાને રેડી જ હેલા જઈશ કમ્પ્લીટ. એટલે અત્યારે ને સાચું ખાવું નથી ને એટલે તકલીફ પડે છે. બાકી સાચું ખાધું છે ને એ લોકો બાજરાના રોટલા, કઢી, ઘી, આવું સાદું દૂધ, એટલે અત્યારે બધા દોડે છે અને ફૂલે ફૂલ હાટકા છે બધા મજબૂત. એવું છે. હાલો જાય ઓફિસે આપણે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આ જાણે તો બોલાવ્યો નહીં મને, પોતે જાતે આવ્યો અહીંયા લેવા ભાઈ. હે એટલી વસ્તુમાં તો તમે એલા રિક્ષા ભર્યું એમ ભર્યું એ ગાડીમાં. આ બેટરી વાળી છો મિલન છે ને? બાકી એમ આ રિક્ષાનો માલ આને છે ને ગાડીમાં ભરી દીધો. જો આજ નથી આવે બદલે અમે અહીંયા કોઈ આજ માણસ ઘટે એમ છે. ઓહો, હજી છે, હજી કેટલુંક છે? ઓય ગોવા. મહેશભાઈ નથી ને એટલે આ ભાઈ બધા હમણાં બિચારા થોડાક બીજી થઈ ગયા છે. કેમ મહેશભાઈ ને આજે મિસ થાય ને બહુ મહેશભાઈ, બહુ. એ તો વાત છે ભાઈ, ખડે પગે ઊભો સમજો આવડો ખુરશી નથી બેઠો આજ આ ભાઈ. નકર અહીંયા બેસી ગયો હોય નીરે ખાલી એમ કહેતો હોય ભાઈ ઓલું આપો ને એમ. પણ મહેશભાઈ નથી ને એટલે આ બધા કામમાં પીડા છે અને બાપુની લગાડી દીધા કામમાં. સમજો આ પેકેટ ગણે જો છે ને. બાકી કેવા હતી બાપુ બીજું? હાલો ભાઈ 5 મિનિટ કેવી છે અનિકેતભાઈ. બાકી નકર આ બધું મહેશભાઈના હાથમાં હોય. જો ધીમે ધીમે બધી વસ્તુ હાલે છે એટલે ભાઈ અમુક કયા એવી માણસ ન હોય ને ત્યારે એની ખબર પડે એ વાત આજ 100% થઈ ગઈ. શું કેવું અનિકેત? ભલે આપણે એને ગાંડો ગણી પણ આમ જરૂર પડે તો કેવો માણા એ કાયમ આવે. અત્યારે કેવી યાદ આવે એની કે ક્યું તલ્લીનું હાલે ભાઈ હાલે. હું આવે થોડીક વાર પછી હેલ્પ કરાવવા. હે 20 હું તને થોડીક વાર પછી મદદ કરાવવા આવે. અત્યારે નહીં આવું, અત્યારે મારા કામ છે, પાછો વયો જાવ. ક્યાં આવે છે દેખાતા તો નથી. કેમ આવે? રસ્તામાં છે. અટવાઈ ગયા. એનું કઈ નક્કી ન હોય. એસિડ કાકાનું જાય ઇનરમાં ધ્યાન આવે ને અહીંથી વાં નીકળે. ક્યાં છે?
હા આવ્યા તમારું લાઈવ જોતા દર્શન કાકા ટીવીમાં એટલે બાપુ આપણે આગળ વિડીયો જોયો એ પ્રમાણે એમાં તમારું શું કેવું છે? તમારી ઉંમરના તમે છો તમને ખબર. મારું એક જ કહેવાનું છે, દીકરી ભાગે ને એટલે બાપને પગે ન લગાય, પકડાય એટલે ઉપાડી લે. બરોબર છે. ફાસ્ટ ચડી જાય બાકી બીજું હું કેવું બીજલ ભાઈ તમારો એક વખત એ રીતનું કરો ને એટલે હાથ પેઢી લગન કોઈ ભાગવાનું નામ ન લે કે હાથ ધંધો ન કરે મન નાખે. એ વાત હાચી તમારી. અને ગમે ગામ છે ગમે આ વસ્તુ બની હોય અને તમે આવું કરો એમાં પાછું પડે આગળ ન વધે. ઓલું એકવાર આવું થયું ને તમે જાતું કરો ને અમુક નું વધે. સપોર્ટ ન દેવાય આ વસ્તુમાં, કોઈને સપોર્ટ ન દેવાય. શું કેવું? દેવાના ને ખોબા ઉપર લેવાના એટલે એક વખત ખોબા ઉપડી જાય ને એટલે હાથ પેઢી હવે હે અશ્વિન કાકા તમે અહીંયા જો એક વાત કયો, અમે ઈ થોડાક એને કામમાં બીજી છે એમ કીધું. બરોબર છે પણ એને ખબર જ નથી વાતની શું બરોબર છે. આમ જો અમારી સામું જોવો તમે અહીંયા અશ્વિન કાકા શેનો મેસેજ આવ્યો છે એને? શું કે 2-3 કરોડ આવી ગયા? એને તો લાખ આવે તો ઘણા ને લાખ ની ક્યાં કરો, 50,000 આવે તો અહીંયા કામ મળી જાય. એવું નથી. અત્યારે આમ જો હમણાં એક રીલ જોઈ અમે, છોકરી ભાગી ગઈ હતી તો એને સમજાવતા હતા પણ એમ વાત નથી. ભાગી જાય છે એ ભલે ભાગી જાય વાંધો નહીં, આપણે ભલે ભાગી જતા ને ક્યાં આપણે વિરોધી છે. પણ એના હાલો હવે તમે બધા માલ ઉતારી દો. આ રિક્ષા આવી છે આખી કમ્પ્લીટ. કેવો મસ્ત ક્લાસ, કાંઈ કરતો નથી, શાંતિથી બેઠો છે ભાઈ. આવ્યો છે અત્યારે. હવે જોઈએ શું કરે છે આ ધંધો. હાવ નવરો હોય એવું લાગે છે મને તો અત્યારે, કેમ કે તો જ એ ઊભો હોય, નકર ઊભો હોય નહીં. અને આ માલ બાલ વેસાઈ ગયો લાગે છે. આ શું છે બધું બહાર પીડ્યું છે અહીંયા? હે 4,000 સીટ વેચને કીધો તારે. 4,000 રૂપિયાનો નફો તો ફાઇનલ ને ભાઈ. એમાંથી ને દુસા નથી આવતા ક્યાં થા. આમ જા બીજલ કાકા હોતે ફેરવે, ટેમ્પો એક નો કાઢવો ને ગાડી 20 ફેરવવાની એમને. એ વાત હા ભાઈ ની તેજી આવી. આમ જો હા ભાઈ ની ફાસ્ટ છે ભાઈ, એને તેજી આવી ગઈ છે. કાર્ટૂન મીંડા હારવા ભાઈ. પિયરની સીઝનમાં તેજી આવી જો ભાઈ ને. શું કેવું તારું? એટલી નવરાય ભાઈ તો ધંધો એમાં કમાય તો ખરા ને? કા અરે ઈ નથી કમાવાના તો કોણ કમાય? એ બીજા કમાઈ જાય એવું છે. પેટ્રોલ બગાડે. લે હાલે એવું છે એમને? તઈ તો ક્યાં જાવ છો તઈ તમે? ભાઈ બાપુ ને બીજલ કાકા બે જાય છે અત્યારે માલ ભરવા. તારે કઈ લખાવાનું છે લખાઈ દે. આ છોકરા અત્યારમાં કેમ છૂટી જતા છે? આમાં ક્યાં પતંગ સગાવે? જોજી 2-3 છોકરા પતંગો સગાવે છે. આ મારી ભેગો ગામડે જો પતંગ કેમ સગી ખબર પડે. હા હા ખોટું ટ્રાફિક છો એવું છે. બાકી ઉત્તરાયણના દિવસે છે ને બોલ્યા બોલ રેડું નાખવા થાય છે. હું કેવું થાય ભૂપ જ કરવા થાય. વિડીયો બનાવતો તો નહીં સર એ આવ્યા હતા ખબર નહીં અવસર ફાટાવાળા ગયા ભાઈ. એમ પણ ક્યાં આપણે ઘરે કોઈ નાખી જાય એ વાત. એટલે આમાં છે ને ભાઈ કઈ કોણ ફેમસ થઈ જાય એનું કંઈ નક્કી ન હોય. બોલો વિચાર કરી બેને કોઈ તેને જિંદગીમાં નહીં વિચાર્યું હોય મારું આવડું મોટું બેનર લાગશે. એવડું બેનર લાગી ગયું ને 1,000-1,500 માણસ હતા દીધી. હા રવિવારે દીદી આવ્યા હતા અહીંયા ભાઈ લઈ વાળા. કેવા ભાઈ ને લઈ હતા? દિનેશભાઈ. એનો તો બ્રોડકાસ્ટ વાળા છે કે લગભગ દિનેશભાઈ જ નામ છે એનું. એને લઈને આવ્યા હતા. ફેમસ એના કીધા બાકી જો તમે હાવ ધીમો માહોલ છે, કઈ બહુ એવું બધું છે નહીં ખાસ. હા હા એટલે હાવ શાંતિ છે માર્કેટમાં.
ક્યારેક કોકને ઈતે જોયું હું થયું નહીં જોયું પણ આપણે અત્યારે બોલાય નહીં ને બ્લોગમાં બચાવાય કારણ કે આમ ઊંધો કરીને દાંત કાઢી ગાડી આમથી એવી અને બેઠા ક્યાંયથી થઈ સમજો એટલે તો વર્તી ગયો આ વસ્તુ છે ખાસ ધ્યાન રાખવાનું હંમેશાની માટે ક્યાં બાકી બીજું કંઈ નવીન ઊંધો કરીને દાંત કાઢવાની ક્યાં વાત છે તો આપણે ખબર જ છે થોડા ધારા જ આ બધા અનુભવ કરે છે પણ આપણે તો અંદાજ આવી જાય નહીં ભલે ને ગમી જાય બેઠા હોય લોકો મહેશભાઈ વગેરેના છે ને આ બધા આમ જો શાંતિથી બેઠા હોવ કોઈ વસ્તુ કોઈ હવ કામ કરે છે જોઈ શકો છો તમે કોઈ એમ નથી કરતું કે હું આજે વાતચીત કરું એમ ઓનલી ફોર બેઠા ફોન જોવે છે ને ટાઈમ કાઢે છે કાંઈ હકતા નથી કે અમારે શું ઘટે છે જો ઓલો ભાઈ એમ છે બાપુ એમ છે બીજે કાંઈ ફોન લઈ લીધો છે હાથમાં એવું છે અને આવડાને આજ પાછો ટેમ્પાનો ફેરો એવો નથી લાયરો હાયર બધું ભેગું થઈ ગયું છે આવ્યો તો એક મારી એવા છે એટલે આ બધે એવું વિચારે છે ખાઈને પડે ને તો સારું એટલે ઘેરે જઈ ઓલો એમડી હોય ને તો એમડી બધા એને વાતો કર્યા કરે ને એને ટાઈમે વહી જાય આ બધા આમ જો ફોન જોઈ ને કંટાળ્યા ફોને ખીચામાં પીડ્યો ફોને નથી જોતા હવે શું છે બાપુ તઈ હે વાત હાસી છે ભાઈ તમે બાપુ એને ફોન કરો એકવાર એને કઈ તે એને આમ જો બાપુ તમે ફોન કરો એને કહી ગયો એને કે તે રવિને કીધું તું ફોટો મોકલવાનું તે મોકલો નથી ફોટો હજી રવિને તો તું કઈ ફોટો મોકલવાનો છે એમ ફોન કરો તમે એને નંબર ઓલા અનિકેત ફોન કરતો ને કે તે ઓલા રવિને કીધું તું ફોટો મોકલવાનું કપડાં સફેદ શર્ટ ને કાળું પેન્ટ હજી એને ફોટો મોકલ્યો નથી આપને બપોરે નીકળશે હજી તો ભાઈ કાલ બપોરે એમડી આવી છે હજી તમારે કાલ બપોર સુધી ઉધામો ચડશે તમને રમદી આવશે 2 દિવસ ભાઈ એમડી ભાઈ લીવ ઉપર છે લીવ મૂકેલી છે એ શું કરે છે અહીંયા તો ઓલો સરપંચ ક્યાં એવું છે સરપંચ ને ભાઈ બાથરૂમ લાગી ગઈ છે તાત્કાલિક ઇમરજન્સીમાં સરપંચ ભાગ્યો છે અમારે અશ્વિન કાકા જો વ્યવહાર કરે કેમ ફોન એવું છે ભાઈ આને ફોન આવ્યો પાર્થનો છે અશ્વિન કાકાનો નથી તમારે બીજલ કાકા ન્યાય તમારે નથી ફ્યુઝિંગમાં કઈ માલ બીજલ કાકાએ ને ઓલા કલ્પેશભાઈ બે ફ્યુઝિંગનો નવો ધંધો ચાલુ કર્યો છે ભાઈ નવું છે એટલે હજી કઈ બહુ અમારે એટલો બધો માલ આવતો નથી હા દીપકભાઈ માંગુ છે એકનો માલ આવે તમે બધે ભાઈ માલ દઈ ગયો અમને એટલે અમારે બીજલ કાકાને ને અશ્વિન કાકાને ધીમે ધીમે ચાલુ થઈ જાય કામકાજ એવું છે અશ્વિનભાઈ ને કલ્પેશભાઈ હા અશ્વિનભાઈ તો ટેમ્પામાં છે ઈ ના બાપુ ભાઈ જુગલ જોડી ભાઈ કઈ ઘટે નહીં લાડુ મરજો કઈક મહેનતમાં પીડ્યા છે માલ લખે છે તેજીના અંધાણ મને દેખાય છે હે તેજીના અંધાણ કાંઈ છે તો લખવું પડે તેજીને થોડું લખવું પડે એ વાત હાસી છે સીધા કાંટોના જ ઉપાડવાના આજે એમડી નથી એમડી લાડવા ખાવા જોશે ને સાસુમાના ઘેરે સાસુમાના લાડવા એટલે આ તમારે બધું કરવું પડે ને એટલે આ બધું એ વાત હાસી ભાઈ એમડી હોય ને તો અમારે કે ધંધો કરવાનો હોય હું કેવું બધું હાઈતે કરી નાખવાનું એમડી હા તો બધા ગરાગીમાં પીડા લાગે હા સીઝન આવી ભાઈ સીઝન આવી કોઈ નેવરું છે નહીં ભાઈ જો અમારે લાડુમોરભાઈ મીંડા છે એનું પોસ્ટિંગ ને એવું કાઢવા બાપુ જગ્યા લાગે ટેમ્પો લઈને આવ્યા હજી તો
હાલો ઘેરે ભાગવું ને હે હવે ટાઈમ થઈ ગયો હાલો ભાઈ ઘેરે થઈ ગયો આ કસ્ટમર નો હોય ને ગ્રાહક નો હોય ને સિઝન નો હોય ને ટાઈમ નો જાય તમારે શું કહેવાનું એ એક મોટો કંટાળો છે અશ્વિન કાકાને એને વાંધો ન આવે જો કેવા ઊભા છે હાલો ભાઈ ધીમે ધીમે ઘરે જવાની તૈયારી કરી બીજું કંઈ છે નહીં હવે અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણે ઘેરે જવાનો હલાય આવું છે ઘેરે મારી ભેગા તમે નહીં આવતા ભાઈ તમે તમારી જગ્યા ગોતી છે બીજી ક્યાં જવું હોય ત્યાં હાલો ભાઈ જઈએ આપણે ઘરે અમારા ભાઈ છે ને પાણી થઈ રહ્યું હતું અત્યારે અને હું ને વિશાલભાઈ પાણી ભરવા આવ્યા ગાડી આગે બહુ ટાઈટ ભાઈ છતાંય ધીમી નથી હાંકતો મેં એને કીધું બહુ ધીમું હાંકવાનું જો પાણી મેં પીકડું છે તોય ધીમી નથી હાંકતો ભાઈ ગાડી તો બહુ ટાઈટ હોય છે મને હવે પેલા ગાયકા રૂમ આવી જાય ને તો ભાઈ સારું છે હવે બહુ ટાઈટ હોય ભાઈ આ તો બહુ પવન છે ભાઈ આવડો ટાઈટ અમારે માકડાથી આવે સુરતમાં જે રહેતા હોય ખબર હોય માકડા ક્યાં આવ્યું એ સિગ્નલ હાઈસ્ટ સિગ્નલ તો ખુલ્લું છે વાંધો નથી તો ચાલો મિત્રો આપણે રૂમે પૂગી ગયા અને હવે આપણે બ્લોગ એડિટિંગ કરી સૂઈ જઈએ આજે થોડીક શરદી ઉધરસ છે તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી આવો તો ચાલો મળ્યા કાલે નવા બ્લોગમાં બાય બાય